દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનહર પટેલના જય ભગવાન. મિત્રો, આપણે ગયા એપિસોડમાં કરતાપણાના અહંકાર વિશે જોયું. આજે માલિકીપણાનો અહંકાર જે છે કેવી રીતે નીકળી શકે બરાબર સમજજો. જન્મથી મોત સુધી જે કંઈ હું પ્રાપ્ત કરું છું એ મારું જે પ્રાપ્ત કરેલું છે હું એનો યુઝર છું, એનો ઉપયોગ કરવાનો મને અધિકાર છે, પણ એના પર માલિકીનો હક દાવો ક્યારેય ના કરી શકાય. કારણ કે કુદરત કહે છે કે અમે નક્કી કર્યું જન્મ વખતે કે તારે કયે ઘેર જન્મવાનું છે એ અમે નક્કી કર્યું, અમારા કાનૂનથી નક્કી થયું. તારા મા બાપ પણ અમારા કાનૂનથી નક્કી થયા, ભાઈ બહેન પાડોશી બધા કાનૂનથી નક્કી થાય છે, અમારા સિદ્ધાંત પ્રમાણે. નો ચોઈસ. અને આપણી ચોઈસ હોય તો યાર આપણે અંબાણીને ઘેર, મારે ભગવાનને કહીએ મારે અંબાણીને ઘેર જન્મ લેવો છે, કોઈ સેલિબ્રિટીને ઘેર જન્મ લેવો છે, કોઈ કરોડપતિને ઘેર જન્મ લેવો છે, જો આપણી ચોઈસ હોય તો. પણ ખાસ સમજો મિત્રો, જન્મ વખતે મારી તમારી આ દુનિયાના કોઈ પણ જીવની ચોઈસ નથી, એ સ્વતંત્ર નથી. કુદરતના કાનૂનથી મા બાપ નક્કી થાય, કુદરતના કાનૂનથી ઘર નક્કી થાય, કુદરતના કાનૂનથી ગામ નક્કી થાય, અને એ જ કુદરતના કાનૂનથી ભાઈ બહેન સાસુ સસરા પત્ની આ બધું કુદરતના કાનૂનથી નક્કી થાય. રાગદ્વેષના હિસાબનો જે કાનૂન છે એના પ્રમાણે નક્કી થાય. જન્મવામાં મારી ચોઈસ નથી. હું આવ્યો છું, જોડે લાયો છું સાહેબ. મારું શરીર કહીને આપણે મરી જઈએ છીએ. એ શરીરમાંનું એક પણ તત્વ મેં નથી બનાવ્યું. જે શરીર 9 મહિના માના ગર્ભમાં જે બને છે, તૈયાર થાય છે, જન્મ લેશે, જન્મ લીધા પછી આપણે કહીએ મારું શરીર, પણ એ શરીરનું એક પણ પાર્ટ આપણે નથી બનાવ્યો, એક પણ સેલ આપણે નથી બનાવ્યો. પંચ મહાભૂતનું બનેલું આ પૂતળું, એ 5 મહાભૂત કુદરતના છે. અને એના પર જ્યારે હું માલિકી કરું કે મારું શરીર અને દેહાધ્યાસ કરું, જાણવા છતાંય કે આ શરીર એક દિવસે 4 જણા ખભે ઊંચકીને સ્મશાનમાં જઈને બાળી દેવાના છે. જેનું છે એને મારે પાછું આપી દેવાનું છે. કુદરતે જ આ શરીર આપ્યું છે, કુદરતની માલિકીનું છે, અને એટલે મૃત્યુ પછી કુદરતને પાછું આપી દેવું પડે છે. મારું શરીર બોલવામાં વાંધો નથી, પણ દ્રષ્ટિમાં ના હોવું જોઈએ. દ્રષ્ટિમાં હું પોતે આત્મા છું અને આ શરીર એ કુદરતનું છે. એટલું નહીં, કર્મ ફળ ભોગવવાનું મશીન છે, માત્ર ને માત્ર મશીન છે. અને એટલે હું કહું છું કે આ મશીન જ્યાં સુધી કર્મ ફળ ભોગવાઈને પૂરા ના થાય ત્યાં સુધી મારા તમારા શ્વાસ ચાલુ રાખવાનું કામ કુદરતનું છે. શ્વાસ કુદરતના, ઓક્સિજન કુદરતનું, પાણી કુદરતનું, ખોરાક કુદરતનું, બધું જ કુદરતનું. એક સહેજ શાંતિથી વિચાર કરો કે આમાં, આ યુનિવર્સમાં જન્મથી મોત સુધી 70, 80, 90 વર્ષનું જીવન જીવ્યો, એમાં મારું શું કે જે મેં એને ક્રિએટ કર્યું હોય? ના સાહેબ, બધું જ કુદરતનું છે. 1% મને અધિકાર નથી. આ શરીર અને શરીર સાથે સંકળાયેલા સંબંધો, મા બાપ, પત્ની, બાળકો, જો શરીર જ મારું ન હોય તો શરીરની સાથે જે સંકળાયેલા સંબંધો છે એ સંબંધો મારા કઈથી હોય? શરીર મારું ના હોય તો જે ઘરમાં હું રહું છું એ મકાન મારું ક્યાંથી હોય? મારું એને કહેવાય કે જે કાયમ માટે મારી સાથે રહેવાનું હોય, એને મારું કહેવાય. એના પર માલિકી હક આપણો લાગે ના. કુદરત કે તે જે અહીંથી લીધું છે અમારી માલિકીનું, એ તારા શ્વાસ બંધ થઈ જશે એટલે તારે અમને પાછું આપી દેવું પડશે. અમે જપ્ત કરી લઈશું, તું નહીં આપું તોય.
તારા શ્વાસ બંધ થઈ ગયા એટલે 100 કરોડ તારા બેંકમાં છે, કુદરત કે અમારી જપ્તીમાં આવી ગયા. તું ગયો એટલે તારું મકાન તે બનાવ્યું 1 કરોડનું અમારી જપ્તીમાં આવી ગયું. અને જે શરીર મશીન અમે તને આપ્યું કર્મફળ ભોગવવા માટે, તારા કર્મફળ ભોગવાઈ જાય એટલે તારું મૃત્યુ થાય. એ શરીર અમારું શરીર બનાવેલું તને જે મશીન આપ્યું છે એ મશીન પણ અમે પાછું લઈ લઈશું. અને એટલે જ મૃત્યુ પછી આપણે સ્મશાનમાં જઈને બાળી દઈએ છીએ, જેનું છે એને પાછું આપી દઈએ છીએ. આ એક કડવું પણ સનાતન સત્ય છે. મારે તમારે આ દુનિયાના દરેક જીવોએ કુદરત પાસેથી લીધેલું શરીર, કુદરતે આપેલી ગિફ્ટ શરીર, એ કુદરતને પાછી આપી દેવી પડે છે. એટલે કહેવાય કે શરીર એ મારું નથી. મારું હોય તો કાયમ મારી જોડે રહેવું જોઈએ, કાયમ મારી સાથે રહેવું જોઈએ. આવતા ભવે આ શરીર મારી સાથે રહેવું જોઈએ, નથી થતું એવું. આ યુનિવર્સના એક પણ પરમાણુ પર મારી તમારી માલિકી નથી સાહેબ, કુદરતની માલિકી છે, કુદરતની માલિકી છે. અને એટલે માલિકીપણાનો જે અહંકાર છે, મારું શરીર કી, હું ખાઉં છું, હું સાંભળું છું, એ જ અજ્ઞાન છે, એ જ અજ્ઞાન છે. દ્રષ્ટિમાં રાખો. માત્ર બહાર નથી બોલવાનું. બહાર બોલશો ને તો લોકો ગાડામાં ખપાઈ દેશે. દ્રષ્ટિમાં રાખો કે હું ખાઉં છું ત્યારે હું નથી ખાતો, આ શરીર ખાય છે, ખોરાક શરીર લે છે. કારણ કે કુદરતે હજુ કર્મો ભોગવવાના બાકી છે આ મશીન દ્વારા, એટલે ખોરાક લેવો જ પડે. કુદરતે ખોરાક ભેગો કરવો જ પડે અને ભોજન આપણે લેવું જ પડે. કારણ કે ભોજન વગર આ મશીન ચાલુ ના રહે, પાણી વગર ચાલુ ના રહે, હવા વગર તો બિલકુલ બંધ થઈ જાય. એટલે કુદરત કે તારે શ્વાસ નહીં લેવા હોય તો જન્મથી મોત સુધી, જ્યાં સુધી બધા કર્મો નહીં ભોગવાઈ જાય ત્યાં સુધી તારે શ્વાસ બંધ કરવા હશે તોય બંધ નહીં થાય, અમારે ચાલુ જ રાખવા પડશે. તું પંખે લટકાઈને આત્મહત્યા કરવા જઈશ ને, જો તારા કર્મફળ ભોગવવાના બાકી છે તમારે શ્વાસ ચાલુ રાખવા પડશે. એ વખતે પંખે લટકવા જઈશ ત્યાં કોઈ આવી જશે ને તને લટકવા નહીં દે. કારણ કે તારા કર્મો ભોગવવાના બાકી છે. જ્યાં સુધી કર્મો ભોગવવાના બાકી છે ત્યાં સુધી દરેક જીવના શ્વાસોશ્વાસ ચાલુ રાખવા એ અમારી ફરજ છે. કોઈ કહે છે હું મારી શક્તિથી શ્વાસ લઉં છું. હા સાહેબ, હું મારી શક્તિથી જો હું શ્વાસ લેતો હોઉં તો રાત્રે ઊંઘી જાઉં છું ત્યારે શ્વાસ કોણ લે છે? હું તો બેભાન અવસ્થામાં આખી રાત ઊંઘી ગયો, છતાંય શ્વાસોશ્વાસ ચાલુ. કુદરત કે એ શ્વાસ અમે લેવડાવીએ છીએ તને જીવતો રાખવા. કારણ કે 80 વર્ષે તને ભયંકર કેન્સર કરવાનું છે, અમારે કેન્સર થવાનું છે 80 વર્ષે, અને કેન્સરની વેદના ભોગવવાની છે, એ પાપનું ફળ ભોગવવાનું છે આ મશીનના માધ્યમ દ્વારા. એટલે મશીનને જીવતું રાખવું એ અમારી ફરજ છે. પણ કુદરત કહે છે આ ધરતી પર તું આવ્યો છું ને, આ જગત એ અમારું મ્યુઝિયમ છે. ઓનલી યુઝર. તને જે મળ્યું હોય, પૈસો મળ્યો હોય, સંપત્તિ મળી હોય, સારું મકાન હોય, સારી ગાડી હોય, એ બધાનો તું માત્ર યુઝર છું, ઉપયોગ કરતા છું, નહીં કે એનો માલિક. વાત સમજવા જેવી છે મિત્રો. વિચાર કરો એકલા બેઠા હોય ત્યારે કે આમાં મારું શું, મેં શું બનાવ્યું? એક એટમ, એક પરમાણુ બનાવવાની સાયન્ટિસ્ટમાં, કોઈ પણ સાયન્ટિસ્ટ, હોલ યુનિવર્સ નો કોઈ પણ સાયન્ટિસ્ટ કોઈ પણ પરમાણુ બનાવી ન શકે સાહેબ. એ જડને પણ બનાવી ન શકે અને પરમાણુનો નાશ પણ ના કરી શકે. કોઈની તાકાત નથી. આજ સુધી, અનંતકાળથી આજ સુધી એક જળ પરમાણુનો નાશ કોઈ નથી કરી શક્યું. ભવિષ્યમાં અનંતકાળ સુધી એ એટમનો નાશ કોઈ નહીં કરી શકે. એવી જ રીતે આત્મા મારો ને તમારો
ચેતન તત્વ જે છે મૃત્યુ સમયે શરીરની અંદરથી નીકળી જાય છે. એ અનંતકાળથી હતો, અત્યારે છે, ભવિષ્યમાં અનંતકાળ સુધી મારું ને તમારું વ્યક્તિગત ઇન્ડિવિજ્યુઅલ અસ્તિત્વ 100% રહેવાનું, એમાં કોઈ શંકા નથી. આત્મ સ્વરૂપે હું પરમેનન્ટ છું. પણ પ્રકૃતિ જે છે એ પ્રકૃતિનો કરતા હરતા, એનો માલિક, એનો ઓનર, એનો ક્રિએટર એ કુદરત છે. અને કુદરતની માલિકીનું જ્યારે હું પચાવી પાડું, હું મારું સમજીને પચાવી પાડું, ત્યારે કુદરત કે તારે એનો દંડ ભોગવવો પડશે. માટે દ્રષ્ટિમાં ગાડી મળી છે, વાપરો ગાડી, મકાન મારો, ધંધો નોકરી કરો, બધું જ કરો, પણ આ દુનિયાની એક પણ વસ્તુ ઉપર મોહ કરવા જેવો નથી. આ દુનિયાની એક પણ વસ્તુ પર માલિકી ભાવ કરવા જેવો નથી. કુદરત કહે છે કે જેના પર તને મોહ થયો, જે તારે અહીં મૂકીને જવાનું છે, એના પર મોહ થયો, તો ફરી તારે એ કર્મ ઉકેલવા માટે ફરી જન્મ લેવો પડશે. તો છૂટી નહીં શકો. જન્મ મરણના ફેરામાંથી છૂટવું હોય તો આ જેટલું અમારું છે, કુદરત કહે છે એનો યુઝર બની જા, માલિક ના બનીશ. જો એનો માલિક બની જઈશ, એટલે મને ઘણી વાર માની લો મારી પાસે 100 કરોડ રૂપિયા છે, 100 કરોડ બેંકમાં પડ્યા છે. 100 કરોડ છે, એક મારી બિલીફ છે, માન્યતા છે, મારો અહંકાર એનો ગર્વ લે, મારી પાસે 100 કરોડ છે, હું કરોડપતિ છું. પણ શું એ 100 કરોડને હું વાપરી શકીશ? કઈ રીતે? 2 ટાઈમ રોટલી શાક દાળ ભાત આ ખાવા જોઈએ શરીરને જીવતું રાખવા માટે, રહેવા માટે એકાદ સારું મકાન, ફરવા માટે એકાદ ગાડી. શું 100 કરોડ પડ્યા છે એ 100 કરોડમાં સુખ આપવાનો સ્વભાવ છે? અને 100 કરોડમાં જો સુખ આપવાનો સ્વભાવ હોય તો મને ડાયાબિટીસ થાય, બીપી થાય, કેન્સર થાય, પેરાલિસિસ થાય. ત્યારે 100 કરોડમાં સુખ આપવાનો સ્વભાવ હોય તો મને પેરાલિસિસ લકવો થઈ ગયો હોય અને ખાટલામાં પડ્યો હોય ત્યારે મને દુઃખ ના થવું જોઈએ. જો 100 કરોડમાં સુખ આપવાનો સ્વભાવ હોય, પેરાલિસિસ થઈ ગયો, દુખી થઈ ગયો, નથી ચલાતું, નથી બોલાતું, 100 કરોડમાં સુખ આપવાનો સ્વભાવ નથી. અને 100 કરોડમાં જો 100 કરોડ કમાવાથી હું સુખી થઈ જતો હોઉં તો પેરાલિસિસ થયો હોય તો પેરાલિસિસ નું દુઃખ મને અડવું ના જોઈએ. 100 કરોડ યાદ કરું, 100 કરોડ બેંકમાંથી ઉપાડીને એની પથારી કરું ને પથારીની અંદર હું સૂઈ જાઉં તો લખવાનું પેરાલિસિસનું દુઃખ મારું ગાયબ થઈ જવું જોઈએ. નથી થતું. એટલે આ વિશ્વની જેટલી ટેમ્પરરી વસ્તુ છે, એક પણ એવી ભૌતિક વસ્તુ નથી, ટેમ્પરરી વસ્તુ નથી કે જેમાં સુખ આપવાનો સ્વભાવ હોય, પરમેનન્ટ સુખ આપવાનો સ્વભાવ હોય. એવી કોઈ વસ્તુ છે જ નહીં સાહેબ. હોલ યુનિવર્સ, આખા બ્રહ્માંડમાં કોઈ વસ્તુ નથી. પરમેનન્ટ સુખ આપવાનો સ્વભાવ માત્ર ને માત્ર મારી અને તમારી અંદર રહેલા આત્માનો સુખનો સ્વભાવ છે. નો બિગિનિંગ, નો એન્ડ, પરમેનન્ટ સુખ એમાં જ છે. બહારના જે સુખો દેખાય છે એ સુખો બધા ટેમ્પરરી છે, એમાં સુખ આપવાનો સ્વભાવ નથી. હા, પ્રકૃતિને ક્ષણિક સુખ લાગે કે હું 1 લાખ કમાયો, 2 લાખ કમાયો, 5 લાખ કમાયો, પ્રકૃતિને સુખ લાગે. પણ એ જ પ્રકૃતિને ભયંકર બીમારી લાગુ પડે ત્યારે એ પ્રકૃતિને એ 5-10 લાખ ઘરની તિજોરીમાં હોવા છતાંય, 10 લાખ તિજોરી પડ્યા છે છતાંય પણ આ શરીર બીમાર પડે ત્યારે એ 10 લાખ રૂપિયામાં એને સુખ નથી લાગતું સાહેબ. 10 લાખ રૂપિયા એના માટે ગૌણ થઈ જાય છે. એને તો એની બીમારી મટાડવા માટે, એમાંથી વેદનામાંથી મુક્ત થવા માટે એ ફાંફા મારતો હોય છે. મુક્ત
નથી થઈ શકે. કુદરત કે શક્ય જ નથી. જન્મથી મોત સુધી તારા જ પાપ કર્મ, તારા જ પુણ્ય કર્મનું ફળ અમે મોકલીએ છીએ. અને સારા ખરાબ કર્મોનું ફળ આ શરીર રૂપી મશીનના માધ્યમથી અમે ભોગવાવડાવીએ છીએ. તું એમ માની બેઠો છું કે હું ભોગવું છું, પુણ્યનું સુખ હું ભોગવું છું, પાપનું સુખ દુઃખ હું ભોગવું છું. કુદરત કે ના, એ સંજોગો અમે સપ્લાય કરીએ છીએ. તને નખમાય રોગ નહોતો, તને હાઈ બીપી નહોતું, તને ડાયાબિટીસ નહોતું, છતાંય પેરાલિસિસ થઈ ગયો, લકવો થઈ ગયો. કેમ આવું થયું? કુદરત કે સંજોગ અમે સપ્લાય કર્યો. કારણ કે પાપનો ગયા ભાવમાં નાખેલું પાપનું બીજ એ ઉદયમાં આવ્યું, પ્રારબ્ધ સ્વરૂપે વેદનીય કર્મ તારી સામે આવ્યું, એટલે તને પેરાલિસિસ થઈ જાય. મિત્રો, જેનું છે એને સોંપી દેજો. શ્વાસ બંધ થઈ જાય એ પહેલા કુદરતે આપ્યું હોય તો એને પુણ્યમાં ફેરવી નાખજો. એ જ મારીને તમારી સાથે આવશે. એ સિવાય જે કંઈ રહ્યું ભૌતિક સંપત્તિ એ બધું કુદરતની જપ્તીમાં જશે. આપણે તો જેવા આવ્યા હતા ખાલી હાથે, અને ખાલી હાથે જ આ ફાની દુનિયા છોડીને મારે તમારે જતું રહેવાનું છે. માત્ર સારા ખોટા કર્મો આવશે. પાપ અને પુણ્ય એ આવતા ભવે કેરી ફોરવર્ડ થાય છે. માટે માલિકી ભાવ કાઢી નાખો. હું માલિક નથી, હું માત્ર યુઝર છું, ઉપયોગ કરતા છું. ઉપયોગ કરવામાં વાંધો નથી. કુદરત કહે છે તારા પુણ્યથી મળ્યું છે, તારા પુણ્યથી મળેલું તને ભોગવવામાં વાંધો નથી, પણ એનો માલિક ના બની જઈશ. દ્રષ્ટિમાં જો એનો માલિક બની જઈશ, એનો માલિકીનો ગર્વરસ લઈશ તો તને ગુનો લાગશે. કારણ કે અમારી માલિકીનું તું જ્યારે પચાઈ પાડું, અમારી માલિકીનું છે અને આ મારું છે એવો ગર્વરસ લઉં અને પચાઈ પાડું, તારે કે એનો દંડ તારે ભોગવવો પડશે. એટલે દ્રષ્ટિમાં સતત એવું રાખો કે કુદરતનું છે, હું એનો યુઝર છું, અને એક દિવસ કુદરતને પાછું સોંપીને મારે જતું રહેવાનું છે. માટે કુદરતનો પાડ માનો કે કુદરતે મારા પુણ્યના સ્વરૂપે, પુણ્યના ફળરૂપે જે કંઈ આપ્યું હોય, ભૌતિક સંપત્તિ આપી હોય, સત્તા આપી હોય, પૈસા આપ્યા હોય, એ બધું મારા પુણ્યના ભોગે મળ્યું છે. મને ભોગવો એનો વાંધો નથી. એના પર માલિકી હક ક્યારેય ના કરશો, નહીતર તો કુદરતનો ગુનો લાગશે. પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાભવું, નિરોગી આયુષ્ય આપે હૃદયથી પ્રાર્થના. મનહર પટેલના જય ભારત, જય હિન્દ, જય ગુજરાત.